સમગ્ર ડાંગ જિલ્લો રામભક્ત હનુમાનજીના જન્મોત્સવના રંગે રંગાયો છે. ભક્તિ, શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસના સંગમ સન્માન હનુમાન જન્મોત્સવની ડાંગના મુખ્ય મથક આહવા સહિતના વિસ્તારોમાં ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ડાંગ જિલ્લાના આહવામાં હનુમાન જન્મોત્સવ ભક્તિભાવ સાથે ધામધૂમથી ઉજવાય. હનુમાન જન્મોત્સવનો પાવન તહેવાર આહવા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. આ પાવન અવસર પર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા હનુમાન મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના, મંગળ આરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરોમાં વહેલી સવારે ધ્વજારોપણ સાથે ઉજવણીનો પ્રારંભ થયો હતો. આહવાના દંડકેશ્વર મહાદેવ મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે પ્રાતઃકાળે મંગળ આરતી અને ધ્વજારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને બજરંગબલીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત અનેક સ્થળોએથી ભવ્ય પાલકી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જય શ્રી રામ તથા જય હનુમાનના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આહવાના પીડબ્લ્યુડી કોલોની સ્થિત ક્રાંતિનગર હનુમાન મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ રાત્રે બરખાંદિયા ગામના ધર્મેશભાઈનું પ્રખ્યાત સાગર ગ્રુપનું લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભક્તોએ ભાવભેર હાજરી આપીને ધાર્મિક સંગીતનો આનંદ માણ્યો હતો. જિલ્લાભરના વિવિધ મંદિરોમાં મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ રીતે સમગ્ર ડાંગ જિલ્લામાં હનુમાન જન્મોત્સવની ઉજવણી ભક્તિ, શ્રદ્ધા અને એકતાનું અનોખું પ્રતીક બની રહી હતી. મારું નામ હરિચંદભાઈ અવાજીભાઈ ભોઈ, આહવા ગ્રામ પંચાયત સરપંચ. આહવા નગરમાં હનુમાન જયંતિ હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને કાંતિનગરમાં ભંડારો અને સાંજે ડાયરાનું આયોજન કરેલ છે.